महाराजने जय। स्नातं चन्दनचरचितं निजजने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि कृत्वा रोटकमेकपाणे तलगे पङ्क्त्वा नस्तेन पूजानां प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः। सदानंद स्वामी महाराजने जय। हरिकृष्ण महाराजने जय। स्वामीनारायण भगवानने जय। विक्रम संवत 2080 तारीख 5/4/2024 फागण वद एकादशी शुक्रवार। सद्गुरु निष्कांत स्वामी रचित निष्कांत काव्य में पुरुषोत्तम प्रकाश पेलो रचो ग्रंथ प्रगट गुण युक्त रे कृपा करो हरिजन मुक्त रे। आ ग्रंथ प्रगट पर जाने रे लेजो प्रगट महिमा उरयाणे रे। नाम पुरुषोत्तम प्रकाश रे पुरुषोत्तम महिमा निवास रे। पुरुषोत्तम परम दयाळ रे तेज भक्ति धर्म ना बाळ रे। ए छे दिव्य सदा साकार रे एना महिमानो वार न पार रे। नव पोचे मन वाणी विचार रे एवाय गम श्री धर्म कुमार रे। जेने निगम नेति नेति कहे रे अल्प बुद्धि पार के मलहे रे। एना चरण कमल पर ताप रे करूं कईक अमापनो माप रे। लखूं दिश मात्र ते विचारे रे कृपा करे जो संत सुखकारी रे। ज्यारे से सदा सुखकार ज्यारे से सदा सुखकारी रे वर्णाऊ धाम ते मूर्ति संवारी रे। श्री गोलोक धाम मोजार रे अक्षर धाम छे हरिनु सार रे।
કોટે રવે શશી તડિત નળ રે તેમના તેજથી અતિ નિર્મળ રે. સ્વામી કે આ ભગવાનનું ધામ કેવું છે? કોટી રવિ શશી તડિત એટલે વીજળી, અનળ એટલે અગ્નિ, તેમના તેજથી અતિ નિર્મળ છે. પાછું કેવું છે? નિર્મળ છે. સ્વામી કે જેને નિગમ નેતિ નેતિ કહે છે એમાં અલ્પ બુદ્ધિ પાર કેમ લે? વેદો જેને ન ઈતી એના મહિમાને વેદો પણ પાર પામતા નથી. અરે સ્વયં મહારાજ વચનામૃતમાં એવું લખે છે કે ભગવાનના મહિમાને ભગવાન પોતે એનો પાર પામતા નથી. તમે આપણે એને કેમ માપીએ કી કહો? આપણે એમ કહીએ કે ભગવાન આવડા છે, ભગવાન આવા છે, આપણી બુદ્ધિ પ્રમાણે એનું વર્ણન કરી શકીએ, પણ ભગવાનના મહિમાના પારને ભગવાન સ્વયં કે હું પણ પામતો નથી. અમાપ છે. કેવા છે? અમાપ. સ્વામી કે લખું દિશ માત્ર. આ તો નમૂના પૂરતું લખું છું. કેવું? થોડુંક ખાલી નમૂનો, સેમ્પલ નથી આવતું, બાકી ગોડાઉન તો બહુ મોટું છે. ભગવાનનો મહિમા અતિ અપાર છે. એક કડી બહુ સરસ લાગી, એસે દિવ્ય સદા સાકાર. આ બહુ અઘરું છે હો. તમે ગ્રંથ વાંચો ને, ભાગવત વાંચો કે રામાયણ વાંચો, ગમે એ વાંચો, ભગવાનના બે સ્વરૂપનું વિવરણ કર્યું હોય. જો સમજતા ન આવડે ને તો નિરાકારવાદમાં જતા વાર લાગે. આ તો આપણને સત્સંગમાં મોટા સંતોએ ઘૂંટીને પાઈ દીધું છે. એટલે સપનામાં કોઈ ઉઠાડી એમ કે ભગવાન કેવા છે તો કેવા કહીએ આપણે? સાકાર જ કહીએ. નિરાકાર ક્યાં રે આપણે સપનું ન આવે. લો આવે. અને લોકમાં એવી કહેવત છે કે ભગવાન નિરાકાર છે. કેવા છે? આકાર હોય એનો નાશ હોય. શું હોય? કોઈ પણ વસ્તુનો આકાર હોય એનો શું હોય? આ તર્ક બુદ્ધિ છે અને માનવું પડે. તો ભગવાનનો નાશ તો કાંઈ છે નહીં. એટલે ભગવાન કેવા છે? નિરાકાર. પણ આપણને એ ગળે ઘૂંટડો ઉતરે નહીં. આપણે તો સાકાર સ્વરૂપની ઉપાસના, બોલતા ચાલતા હરતા ફરતા ભક્તોને લાડ લડાવતા એવા મહારાજની ઉપાસના છે. અને આપણને કહું છું ને, કોઈ એમ સપનામાં કે આ લીમડો છે, પછી ડાળો દઈને એમ કે આમ કે તો વાત જુદી, બાકી હા પડે નહીં. આજે કઈ એકાદશી છે? પાપ મોચની. નામ કેવું તમે જુઓ, પાપ મોચની એકાદશી. ભવિષ્યોત્તર પુરાણ છે, એમાં ભગવાન વ્યાસે એની વિસ્તારથી વાત કરી છે કે પૂર્વે યુધિષ્ઠિર મહારાજ એટલે ધર્મરાજ, એણે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ આ પાપ મોચની એકાદશી છે એનું ફળ હું એ તો મને કહો. અને બધી એકાદશીનું લગભગ યુધિષ્ઠિર મહારાજે પ્રશ્ન પૂછ્યું છે અને ભગવાન કૃષ્ણે એનો જવાબ આપ્યો છે. કૃષ્ણ ભગવાને એમ કીધું કે પૂર્વે ચક્રવર્તી સમ્રાટ જે માંધાતા રાજા થઈ ગયા, એને લોમશ ઋષિ હતા, એણે આ પાપ મોચની એકાદશીનું વિસ્તારથી આખ્યાન કીધું હતું. અને એ આખ્યાન હું તને કહું છું, તું સાંભળ. એમ કોણ કહે છે? કૃષ્ણ ભગવાન. કોને કહે છે? યુધિષ્ઠિર મહારાજને. એમ કરીને પછી વાત કરે છે કે માનધાતાએ પાછું લોમશ ઋષિને પૂછ્યું કે ઋષિરાજ એટલે ભગવાન, લોકોનું જેમાં હિત થાય એવું કંઈક વ્રત મને બતાવો ને, તો મને વ્રત કરવાની ઈચ્છા છે. અને પહેલાંના રાજા મહારાજા છે ને, બહુ મુમુક્ષુ હતા અને ધર્મપાલક હતા, પ્રજાપ્રેમી હતા. એ કેવળ ને કેવળ પ્રજાનું કેમ હિત થાય ને એવું જ ઈચ્છતા. અને ઘણા એવા રાજાઓ હતા કે રાત્રે વેશ પલટો કરી અને મારી પ્રજા ખરેખર સુખી છે કે દુઃખી છે એ જોવા માટે નીકળતા, વેશ પલટો કરીને. અને પ્રજાના દુઃખને સમજતા કે કોઈ ભૂખા તો રહેતા નથી ને,
મારા રાજ્યમાં કાંઈ ચોરી લૂંટફાટ કે કોઈ લોકોને ત્રાસ તો નથી ને? એ પ્રજાપ્રેમી રાજા હતા. અને રાજા છે એ ભગવાનનો અંશ કહેવાય છે. એમ રાજગાદી મળતી હોતી નથી. પૂર્વના કાંઈક સુકૃત ભેગા થયા હોય ને તો એ લોકેશન અને પ્રતિષ્ઠા થતી હોય છે. એમને આ વખતના જે હોય પણ એનું પૂર્વનું બેલેન્સ હાલ્યું આવતું હોય છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે, આપણે માનતા હોય તો કે સૈનિક હોય ને રાજા છે એ મરે ત્યારે સીધો સ્વર્ગમાં જાય. આ મના એવું નથી પણ હકીકત છે. પછી જ્યાં જતો હોય ત્યાં જાય, પણ ગતિ તો એની શરૂઆતમાં એવી થાય. આ તો ચક્રવર્તી સમ્રાટ માંધાતા રાજા, ધર્મવાન હતા, પ્રજાપ્રેમી હતા. એણે કીધું પ્રભુ આ પ્રજાનું હિત થાય. લોમશ ઋષિને પૂછ્યું કે એવું કંઈક મને વ્રત કોને? તો એણે માંડીને વાત કરી કે એક વ્રત છે, ફાગણ વદ એકાદશી. એનું કોઈ ખરા ભાવથી ભક્તિભાવથી જો વ્રત કરે તો એના ગમે એવા પાપ હોય ને પહેલાં તો નાશ પામે. અને તમે રાજાના લોકની હિતની જ વાત કરી છે, તો લોકોની જે પણ કાંઈ કામના હોય એ આ વ્રત કરવાથી પૂર્ણ થાય. આમાં હું બાકી રહે? જે કાંઈ નાની મોટી કામના હોય એ આ પાપ મોચની એકાદશીના વ્રત કરવાથી પૂર્ણ થાય છે. એટલું જ નહીં, રાજન સાંભળ, એ સિદ્ધિઓને આપનારું વ્રત છે, કલ્યાણ કરનારું તો છે જ, ગમે એવું પાપ હોય એનું નાશ કરનારું છે, પણ ધર્મને દેનારું છે. આવું ઉત્તમ આ ફાગણ વદ એકાદશીનું પાપ મોચનીનું વ્રત કરે તો આટલા ફાયદા એને અવશ્ય થાય છે. એમ કરીને લોમશ ઋષિ માંધાતા રાજાને એક વાત કરે છે. એ કે સાંભળી રાજા, પૂર્વે એક ચૈત્ર રથ ગંધર્વના ઉત્તમ પ્રદેશમાં વસંત ઋતુનો સમય ચાલતો હતો. હવે સ્વર્ગનો કાંઈક પ્રદેશ હોય છે અને અપ્સરાઓ ત્યાં બધી ભ્રમણ કરતી છે. અતિ પવિત્ર સ્થાન હતું, તો સ્વર્ગનું સ્થાન. એમાં એ વસંત ઋતુનો સમય, એટલા ફળ ફૂલ ને પુષ્પો ખીલાતા અને એવી સુગંધ આવતી હતી. અને એ એટલું પવિત્ર સ્થાન હતું, એટલું શોભતું હતું એ વન. એટલે સ્વર્ગના મહારાજ ઇન્દ્ર પોતે ત્યાં ફરવા નીકળ્યા છે. અનેક અપ્સરાઓ સાથે છે, બીજા સ્વર્ગના દેવતાઓ પણ સાથે છે. એ બધાય મહારાજ ઇન્દ્ર મહારાજ ને બધાય સ્વર્ગના દેવતાઓ અપ્સરાઓ બધાય ત્યાં વિચરણ કરે છે આ વનમાં. અને એ વનમાં એવું પવિત્ર વન હતું, તેમાં ઘણા ઋષિ મુનિઓ સાધના કરવા માટે ત્યાં તપશ્ચર્યા કરતા. એટલે ઘણા ઋષિઓ ત્યાં આવતા. એમાં ફરતા ફરતા એક મેઘાવી નામના ઋષિ ત્યાં તપ કરતા હતા. અને એમાં બરાબર એક મંજુ ઘોષા નામની પ્રખ્યાત એક અપ્સરા, એણે આ મેઘાવી નામના ઋષિને જોઈ અને મોહ પામી. હવે આ તો તપસ્વી હતા, પાસે જવાય નહીં, તપનો પ્રભાવ. જો થોડોક કાંઈ મનમાં ફેર હોય અને ધ્યાનમાં જો એમ મનને વાંચે તો બાળીને ખા કરી નાખે. તો ઋષિ, એનો શ્રાપ મિથ્યા થાય નહીં. આ મેઘાવી અપ્સરાને એમ થયું, આ સરસ, આનું કેવું રૂપ છે, આ કેવા ઋષિ તપસ્વી છે, અને એમાં એ મોહાંધ બની. એટલે પાસે તો જવાય એમ હતું નહીં. એટલે આમ ઋષિનો જ્યાં તપ કરતા હતા, નાનો એવો આશ્રમ હતો, ત્યાં દૂર આમ ઊભી રહી અને ગાવા લાગી અને વાંસળી વગાડી. એક તો વાતાવરણ વસંત ઋતુનું હતું, ઋષિ તપ કરતા હતા, શંકરના પરમ ઉપાસક હતા. એ વખતે બરાબર કામદેવ આવ્યા અને એણે આ દ્રશ્ય જોયું. શંકર ભગવાને કામદેવને બાળની ખાક કરી નાખ્યો હતો, ખ્યાલ છે ને તમને? એનું વેર લેવા માટે કામદેવે વિચાર કર્યો કે આ અપ્સરા છે એ આમાં ઋષિમાં મોહાન થઈ છે. એટલે એને કામદેવે એ અપ્સરામાં પ્રવેશ કર્યો. શક્તિ તો તમે જુઓ કેવી છે. આખ્યાન કહેશો વ્યાસ ભગવાન, એ કામદેવે એ અપ્સરામાં પ્રવેશ કર્યો એટલે મંજુ ઘોષાએ એકદમ કામાંત થઈ અને દોડી અને સીધા ઋષિને સ્પર્શ કર્યો. ઋષિ આનું રૂપ જોઈ અને એ પણ મોહિત થઈ ગયા, ભૂલી ગયા કે હું તપસ્વી છું,
ઋષિ શું? આ વિષય કેવા બળવાન છે તમે જુઓ. એ ચવન ઋષિના પુત્ર હતા. હા, મેં આલિંગન કરવા માંડ્યા, મોહાન થયા. એટલું જ નહીં, એ મોહાંતમાં કેટલો સમય વ્યતીત થઈ ગયો એ ઋષિને ક્યાંય ખ્યાલ રહ્યો નહીં. થોડોક સમય થયો એટલે અપ્સરાએ કીધું કે મંજુ ઘોષા હતી અપ્સરાનું નામ. એને કીધું કે ભગવાન મને રજા આપો, મારે મારા સ્થાને જવું છે. પેલા ઋષિ કે હજી તો તું હમણાં જ આવી છો, એક કામ કરી સવારે જતી રહેજે. આને એમ થયું જો ના પાડીશ તો શ્રાપ આપશે, કાંઈ વાંધો નહીં. એમ કરતાં કરતાં એમ કહેવાય છે કે 57 વર્ષ વીતી ગયા. કેટલા? બોલો, આ છે આમાં કંઈ માપ આવે? 57 વર્ષ 9 મહિને 3 દિવસ પૂરા થયા. હવે આ અપ્સરા એને એમ થયું કે હવે મારે સ્થાને જવું જોઈએ. એટલે એને ઋષિને કીધું ભગવાન હવે મને રજા આપો. અરે પણ હજી ક્યાં જાજો સમય થયો છે, હમણાં સંધ્યા થશે, સંધ્યા કરી લઈશ, પછી રાત્રિ પસાર કરી સવારે તું તારે સ્થાને જતી રહેશે. અને જ્યારે ફરીવાર આવું કીધું ત્યારે એ મંજુ ઘોષા ઋષિને કહે, ઋષિ મહારાજ માફ કરજો, આવી કેટલી સંધ્યાઓ તમે ચૂકી ગયા છો. આપણે ભેગા થયા ને 57 વર્ષ વીતી ગયા છે મહારાજ, હવે તો મને રજા આપો. અને ઋષિએ ધ્યાન કર્યું. ઓહ, તારામાં કામદેવ પ્રવેશ કરીને મને ધર્મ ભ્રષ્ટ કર્યો. અને ભાઈ તો ઋષિ તપસ્વી હાથમાં પાણીની અંજલી લઈ અને એ અપ્સરાને શાપ દીધો, તે મને વ્રત ભંગ કર્યું, મારું તપ ભંગ. જા તો પિચાસણી થઈ જા. સ્વર્ગની અપ્સરા અને ક્યાં હાવ નાખી દીધી, ધ્રુજી ગઈ. અરે ભગવાન મારો શું વાંક, હું તો ક્યારની જવાની ઈચ્છા કરું છું પણ તમે મને રોકી રાખી છે. જે હોય મારો શ્રાપ મિથ્યા નહીં થાય. અરે પણ પ્રભુ ભગવાન કાંઈક દયા કરો. વળી ઋષિને પાછી થોડીક દયા આવી અને એણે કીધું કે શાપ મુક્તિ તારે થવું હોય તો ફાગણ વધી એકાદશી, જે પાપ મોચની એકાદશી, એનું વ્રત તું કર, જાગરણ કર, ઉપવાસ કર, તો તું આ પાપમાંથી આ શ્રાપમાંથી મુક્ત થાઈશ. પછી એમ કહેવાય છે કે મંજુ ઘોષા જે અપ્સરા હતી એણે વ્રત કર્યું અને પાપમાંથી મુક્ત થઈ, પાછી અપ્સરા બની અને સ્વર્ગમાં જે આનું સ્થાન હતું ત્યાં જતી રહી. પણ હવે બહેનું એવું, આ ઋષિનું તપ ભંગ તો થયું, વ્રત ભંગ થયું. એ ચવન ઋષિ એના પિતા હતા, એના આશ્રમમાં આવ્યા, મોઢું પડી ગયેલું, પિતાના પગમાં પડ્યા, પિતાજી આવી એક ઘટના ઘટી છે. અને પિતાએ તરત ધ્યાન લગાવ્યું, ઓ આ તો કામદેવનું કામ. પણ તે વ્રત તો ભંગ કર્યું છે, તારું તપ ભંગ તો થયું છે. તું એક કામ કર, તું પણ આ વ્રત કર, તો તું પણ એ પાપમાંથી મુક્ત થઈશ. અને એમ કહેવાય છે કે પછી એણે પણ એ વ્રત કર્યું અને એમાંથી એ નિવૃત્ત પામ્યા. તો આવી આ પાપ મોચની એકાદશીનું વ્રત કોણે કીધું? માનધાતાને લોમજ ઋષિએ કીધેલું. અને કૃષ્ણ ભગવાને આ વ્રતની આખ્યાન કથા એ યુધિષ્ઠિર મહારાજને કીધી. અને છેલ્લે લખ્યું, વ્યાસ ભગવાન લખે છે કે આ વ્રતની કથા કોઈ શ્રદ્ધાથી સાંભળે, કોઈ કથા કહે તો ગમે એવું પાપ હોય તો એ નિવૃત્તિને પામે. એટલું નહીં, 1000 ગાયો દીધાનું પુણ્ય એને પ્રાપ્ત થાય. એટલું જ નહીં, આનું નામ પાપ મોચની એકાદશી છે. બ્રહ્મ હત્યા કર્યો હોય, ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, સુવર્ણની ચોરી કરી હોય, મદિરાપાન કર્યું હોય, માંસ ભક્ષણ કર્યું હોય અને દોષ લાગ્યો હોય અને ભ્રષ્ટ થયો હોય, પણ જો પાપ મોચની એકાદશીનું વ્રત કરે તો એ તમામ દોષમાંથી મુક્ત થાય. એટલું જ નહીં, અને પાછો પુણ્યશાળી થાય. કેવો? પાપમાંથી મુક્ત તો થાય અને પાછો પુણ્યશાળી થાય. એવો આ પાપ મોચની એકાદશીનો મહિમા છે. આમ તો બધી એકાદશીનો મહિમા આવો જ હોય છે. અને મહારાજે એટલા માટે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું.
પૂજ્યપાદ જોગી સ્વામી અને શાંતિ મહારાજ એ બે મહાપુરુષો રાતના 1-1.5 વાગ્યા સુધી જાગરણ કરે. કોઈ પ્રેમી ભક્ત હોય તો વાંચે, કા કીર્તન એકાબીજા બોલે ને આખો દી માળા કરતાં કરતાં જાગરણ કરે. ક્યારેક મોટી એકાદશી હોય ને તો સવારે 4 વાગે સુધી જાગરણ કરે. કેટલા વાગ્યા સુધી? 4 વાગે સ્નાન કરવા જાય, પાછું પાયણા કરે, બ્રાહ્મણને પૂછીને. હો, અમુક એકાદશીના પાયણા બપોરે 1 વાગે થાય, 12 વાગે થાય, વહેલા 5 વાગે થાય, એનો નિયમ હોય. આપણે જેમ માનો કે સવારે ઉગી જાય પાયણા કરી લઈએ એમ એકાદશીના પારણા હોતા નથી. પણ કાંઈ ન કરતા એટલું સારું કરે. બાકી એનું વિધિ હોય છે કે પારણું ક્યારે કરવું. અને સ્વામી બ્રાહ્મણને પૂછીને જ પછી પાયણા કરે. એવી રીતનું બે મહાપુરુષો વ્રત કરતા અને કાયમ માટે એને જાળવી રાખ્યો હતો. કાયમ વ્રત કરે. મહારાજની આજ્ઞા ને કે એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું. ઘણા ભક્તો કરતા હોય છે. ગામડામાં શરૂઆતમાં પહેલાં મેં ગરીબ ભક્તને પૂછ્યું, તમે કેમ એકાદશી કરો? કે સામે એકાદશીનો ઉપવાસ તો નથી કરતા, પણ એકાદશી રહી ખરા. મેં તું કેમ ઉપવાસ કરો એની પાસે રહ્યો? તો કે આ એકટાણું કરી. શું કરી? બપોરે એકટાણું કરી. એમ એકાદશી ખરેખર અનાજ ખવાય નહીં. ન રહેવાતો હોય તો ફરાળ કરાય. ઘણા ભક્તો હોય ભગવાનને રાજી કરવા માટે ચૂલે રાંધેલું ન જમતા હોય, ખાલી જ્યુસ લે, ખાલી ફ્રૂટ લે, જેની અનુકૂળતા, લીંબુના પાણી ઉપર રહે. અને ઘણા હોય તો નિજળાએ ઉપવાસ પણ કરતા હોય. શરીરની અનુકૂળતા પ્રમાણે કેવળ ને કેવળ ભગવાન રાજી થાય એના માટે કરતા હોય છે. બાકી તો આપણે ભગવાનના ભક્ત છીએ. આપણે કાંઈ આવા પાપ ઘેરા નથી ને આપણે કાંઈ પાપ મુક્ત થવું નથી. આપણો એક જ ગોલ છે કે ભગવાન રાજી થાય એની આજ્ઞા છે. એકાદશી કરવી એટલે કરવી. મહારાજની આજ્ઞા માનીને આપણે કરીએ છીએ. તો આવું આ પરમ પવિત્ર પાપમોચની એકાદશીનું વ્રત એની આપણે થોડીક વાત કરીએ. આ સદગુરુ નિષ્કાળ સ્વામીનું પુરુષોત્તમ પ્રકાશ એક કડીએ સ્વામીએ મહારાજનો મહિમા ભર્યો છે. હો, મહારાજ કેવા છે, એનો મહિમા કેવો છે, એ કેવડા મોટા છે, ક્યાંથી મહારાજ અહીંયા પધાર્યા છે. મહારાજ કે આ વખતે અમે એકલા નથી આવ્યા, અનંત મુક્તોને સાથે લાવ્યા છીએ, એકલા આવ્યા નથી. અને કીધું હવે આવશું ને કોઈ દી આવ્યા નથી અને આવશું પણ નહીં. આ મનાય એવું નથી, પણ માનવું જરૂરી છે. મહારાજ કે કંઈ ખોટું કહે નહીં. આવા મોટા મહારાજ મળ્યા છે. હો, કાલે વાત કરી હતી એમ જેમ જેમ મહિમા વધતો જાય ને એમ ભગવાનનો પ્રકાશ હૃદયમાં થતો જાય. હો, મહિમા વધે કેમ? સત્સંગથી, ભક્તો સંતોમાં દિવ્ય બુદ્ધિ રાખવાથી. બહુ હકીકત કહું છું તમને. સંતો ભક્તમાં જેટલી દિવ્યતા તમને આવે, જેટલી દિવ્ય બુદ્ધિ આવે, એટલો ભગવાનનો મહિમા ઓટોમેટિક વધે. ખાલી એટલું થાય કે આ કોનો છે? તો કે મહારાજનો છે. આ મહારાજનો મુક્ત છે, આ મહારાજનો ભક્ત છે, અક્ષરધામનો અધિકારી છે. એટલું જ નહીં, મરીને આની સાથે આપણે કાયમ રહેવાનું છે. જો આવી ભાવના ભક્તમાં બંધાઈ જાય ને તો કામ થઈ જાય. લ્યો પછી કોઈ દી એમાં આપણને દોષ બુદ્ધિ ન દેખાય. ભગવાનનો ભક્ત હોય કેવો હોય? દિવ્ય હોય. કેવો હોય? દિવ્ય હોય. ભગવાનના સંબંધે લઈને દિવ્યતા વર્તે છે એનામાં. અને જો આપણે એ દ્રષ્ટિ આવી જાય, એને જોઈને દિવ્યતા પ્રગટે. ઓ અરે, સવારમાં આમ ઘરેથી નીકળ્યા હોય, તિલક ચાંદલાવાળો કંઠીવાળો એક ભગત મળી ગયો તો ઓ આજ તો આપણું ધન્ય ભાગ, ભગવાનનો ભગત ભેગો થઈ ગયો, એનું દર્શન થઈ ગયું. ભલે દૂર હોય, મનોમન હાથ જોડીને વંદન કરીએ ને તો હાથના પાપ બળી જાય. હકીકત છે. મહિમાને ભાવથી કરે તો ખાલી સમજી અને ખાલી ખોટા ડીંડક કરે એની વાત નથી. ઘણીવાર હાથ જોડતા હોય, દંડવડ કરતા હોય, પગે લાગતા હોય અને વાંચી એમ કે સામે ને ભગત તો બરાબર છે, પણ હવે આટલું આમ કરતા નથી. બધુંય પાણી ફરી જાય. જેટલા કાંઈ ગુણ ગ્રહણ કર્યા છે ને, એક દોષ જો એનો આપણામાં આવ્યો તો બધુંય પાણી ફરી જાય. મારે વચનામૃતમાં લખ્યું છે કે મોટા સાથે રહેતો હોય, મોટાની સેવા કરતો હોય તો એને નિર્દોષને નિખાલસ સમજે. એની ક્રિયામાં દોષ ન દેખાય, એની ક્રિયા ગમે તો એનામાં એ મહાપુરુષના ગુણો આવે, નહીંતર ન આવે. ભલે ને મોટા કહેવાતા હોય, એની સાથે ભલે ને ભેગા જ રહેતા હોય,
પણ જો એની ક્રિયા ન ગમતું એમ લાગે આવડા મોટા છે ને આમ કેમ કરતા છે, પતી ગયું કામ બાપુ. હે લાખમણ લોઢાનો ઓલો લોઢાનો લાખમણ રૂનો ઢગલો પીડ્યો હોય અને આમ એક ચીનગારી મૂકો ને ખાખ થઈ જાય, એમ એકવાર એમ થયું કે આવડા મોટા કહેવાય છે આમ કેમ કરતા છે, આટલું આ બરાબર નથી કરતા. જો આવો અવગુણ કે અભાવ આવ્યો, એની ક્રિયામાં આપણને ગમી નહીં, તો એના સદગુણો કોઈ દી આપણામાં આવે નહીં. પહેલાં તો એની ક્રિયા ગમે, અને ક્રિયા ક્યારે ગમે ખબર? મહિમા હોય ને તો ગમે, નહીંતર એ ક્રિયા ગમતી નથી. નગર એમ થાય કે આવો મોટા છે આમ આ ટાઈમે કથામાં નથી આવતા, આ આટલું જ કહ્યું ને, આ ટાઈમે કથામાં નથી. કાયમ કે કથા તો કહે છે પણ હવે થોડુંક આમ છે એમ, થોડુંક આમ. આ ભગત તો બહુ સારા છે પણ આમ વ્યવહાર બરાબર નહીં. કેવું એ વ્યવહારને વિશે લાખીને એટલે તકલીફ પડે બધી, એટલે માથાકૂટ થાય. આ લોકનું ઘુસાડીને એટલે ભગવાનનો ભગત છે, ભગવાનની પૂજા કરે છે, ભગવાન આશ્રિત છે. જો આટલું જ મનમાં લઈને ફરતા હોય ને, જગત જે જાવું ને જાય, જગતનો વ્યવહાર જેમ કરવો એમ કરે. અને આ લોકના વ્યવહાર બધા એવા જ હોય છે. ઘણા ભગત હોય બિચારા, કોકના લીધા હોય, કોકના નો દીધા હોય, નો દેવાના હોય, એવાય હોય. ભગત પાછા હારા હોય કે ભગત તો મટી જાય, એવું ન માની લેવું. એટલે આનો અર્થ એવો નથી કોકના લઈને દેવાય નહીં, પણ હવે સંજોગો વસાત એવું થતું હોય, એને જોઈને એમ વિચાર ન કરવા કે આ ભગત તો બા હારો કહે પણ બધાને પૂછ જ મારે. આ તો તું ભગત હોય તો એને બહાર કાઢ ને, તું મહારાજનો આશ્રિત છો ને તો એને બિસાડાને બહાર કાઢ, એનો પક્ષ રાખ. હું તો એટલા માટે કહું છું કે આપણને દોષ બુદ્ધિ ન આવે એના માટેનું પાર બાંધું છું. એ જે કરતો એ કરે એ ભરે. આમાં તો ભાઈ બહુ ચોખ્ખું છે, કરે એ ભરે. પહેલાં તો ભગવાનનો ભગત હોય ને એ ખોટા ટીંડક કરે જ નહીં, એ ગજા ઉપરાંત કોઈ કાર્ય કરે જ નહીં. અને કદાચ ક્યારેક વળી ન છૂટકે થઈ જાય. ઘણીવાર ભગવાન જો આ દોષ છે ને એમાંય ઘણા ગુણ હોય છે. આ કામ દોષ છે, કામ દોષ એ પૂર્વના સંસ્કાર લઈને કોઈનામાં ઓછો વધકો હોય, પણ એ નિર્માની બહુ હોય. કેવો હોય? એમાં નિર્માણીપરાનો દોષ. એ તરત એને એમ દેખાય એ આપણે ક્યાં બધા શુદ્ધ છીએ, એને કોઈ દી બીજાનો અવગુણ ભાવ આવે નહીં કે ભાઈ આપણે દોષથી ભરાયેલા છીએ તો એને આ જ દોષ છે, આપણે આ છે, ઓલાનો પહેલો છે, ઓલાનો આ છે. એમાં એક મોટો ગુણ છે. ભાઈ પોતાને દોષરૂપ માને તો, નગર પોતાના દોષ ઢાંકવા માટે બીજાના દોષ ઉકેળે, એની બુદ્ધિ કેવી થઈ જાય? શાપિત થઈ જાય. એ કોઈ દી એને ભગવત દર્શન થાય નહીં. બહુ હકીકત છે. અને મોટા ભાગે આવું થતું હોય છે કે પોતાના દોષને દાબવા માટે બીજાના જે કાંઈ નાના મોટા દોષ હોય ને એને ઉખેડે. એટલે એમ કે હું દબાઈ ગયો, હું સારો છું, એમ સાબિત શું કરવું છે ને? હા, પોતાને સારું થવા માટે બીજાને નીચા પાડે. એના જેવું તો પાપ શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું નથી. બહુ મોટું પાપ લાગે. હા, વિશ્વાસઘાત કહેવાય. કેવો કહેવાય? વિશ્વાસઘાત જેવું પાપ લાગે. કારણ કે બીજાને તમે દોષિત કહો તો એ સારું નહીં. એટલા માટે વચનો તો વારંવાર મહારાજે કીધું છે કે જોવો હોય તો પોતે પોતાના દોષને જોવા, પણ બીજાના તો ગુણ જ ગ્રહણ કરવા. જેમ જેમ આપણે પુરુષોત્તમ પ્રકાશ આગળ વધતા જશું ને એ મહારાજનો મહિમા અધિક અધિક જણાતો જશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.